तो फिलहाल के पिक्चर अभी क्या बोला ना पिक्चर अभी साला ये तो दूसरा ने काट दिया, ये तो आईडिया निकली साली। प्रमोम છે જય જય તો શ્રાવણનો છેલ્લો શનિવાર, તો છેલ્લા શ્રાવણના અંદરમાં ભાઈબંધ કહેતો હતો કે આપણે જનરલમાં જઈશું ચાલતા. મેં કીધું વાંધો નહીં, જઈએ તો આવી ગયા છે પાછા જનરલમાં ચાલતા નીકળી ગયા છે, ઘરેથી નીકળી ગયા, હવે પહોંચવાયા છે. ભાઈબંધ કહેતો હતો કે ભાઈબંધને લઈને આવ્યા છે, તો ચાલતા ચાલતા નીકળી ગયા છે. તો મારો સફર કેમનો રહે છે તે તમને આગળના વિડીયોમાં જણાવીશ. તો ચલો મળીએ. હે તો કેમ જવાની મજામાં? તો આપણે આવી ગયા છે નવી વાતો કેટલી વાતોમાં લઈને. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો ભાઈ લોકો કેસે હો? મજામાં આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને, નવી વાતો લઈને કેટલી વાતોમાં. તો આજે જવાનું છે પાછું જનરલમાં જવા માટે નીકળી ગયા હતા, પણ રસ્તો બ્રિજ બંધ થઈ ગયો હતો, તો અહીંયા એક્ટિવા મૂકી દીધી છે આપણી. તો ચાલો જઈએ આગળના વિડીયોમાં, દેખીએ કે હવે કેવી રીતના અમે સફર કરી રહ્યા છીએ જવા માટે. તો ચાલો મળીએ. તો કેમ છો પાડી? તો દેખો દર વખતે ફ્રીજ તૂટ્યા કરે છે. સમથિંગ આવ્યો જનતા ડાયવર્ઝનનો 2 વખત તૂટ્યો, હવે આ બીજી વખત હશે. ભાઈ 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 હવે બીજું હમણાં તો આખું પાણી થઈ ગયું છે. સુખી ડેમ વાળા પાણી છોડ્યા કરે છે. તો ચાલો આગળ જઈએ. ભાઈબંધ આવી ગયા છે પાછા નવો વ્લોગ લઈને. તો જય શ્રી કૃષ્ણ. તો આવી ગયા છે પાછો ભાઈબંધ લેવા આવી ગયો છે. તો જઈએ જનરલમાં, તો સ્ટાર્ટ કરીએ. ચલો तो दोस्त लोग देख सकते हैं मेरा पॉइंट का जुगाड़ हो गया, गीला हो गया है. चलो चलते हैं आगे. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે પાછા આવ્યું શું કહે છે પેટ્રોલ પંપ, તે જે કઈ ડબલ પેટ્રોલ પંપ છે ત્યાંથી નીકળી ગયા છે બાઇક મૂકીને. તો ચાલો જઈએ. તો રામ રામ પાડી, કેમ તો મજામાં આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. તો અંકિતની વાતોમાં તો આ દેખાઈ ગયા છે ચાલતા ચાલતા અમે નીકળી ગયા છે. તો આ દેખાઈ ગયું છે વિદ્યાપીઠ. તો ચાલો જનરલમાં ચાલતા જઈએ છે. તો આગળ કેવી મોજ આવે છે દેખીએ. तो चलो राम राम. साला ये तो दुर्राटे गाड़ दिया, ये तो आईटीआई निकली साली. पर लिटरली बहुत पब्लिक છે, બધા ચાલતા ચાલતા નીકળે છે, થોડા એક્ટિવ બાઇકો લઈને નીકળે છે. તો જનરલમાં તો પબ્લિક વધારે છે, તો અહીંયા બી મસ્ત માહોલ બન્યો હશે, એકદમ જબરદસ્ત બન્યો હશે. અને અમને તો વરસાદ પડી ગયો છે, સ્વિંગ થઈ ગયો છે, એકદમ જોરદાર મજા છે. તો ચાલો દેખીએ આગળ. तो लिटरली भाई કેટલો खूबसूरत नजारो દેખાઈ રહ્યો છે. તો દેખો તો ભાઈબંધ કેટલા બધા પાછળ ચાલે છે. હવે નવા છે એ જાણે કે લોકલ છે. મેં એવું વિચાર્યું છે કે એમને જય શ્રીરામ બોલાવવાની કોશિશ કરું. તો ચાલો એમને બોલવાની કોશિશ કરીએ. આગળ દેખો. તો ભાઈબંધ ચાલો બોલાવ્યો જય શ્રીરામ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો ભાઈબંધ બોલાઈ ચૂક્યા છે જય શ્રી રામ. તો હવે બીજાને દેખીએ કોઈ બીજું બોલે છે કે નહીં. તો ચાલો દેખીએ. તો ભાઈબંધ ચાલતા ચાલતા બીજા મળી ગયા છે. હવે 5 જણા છે, તો 5 સબસ્ક્રાઈબર નવા મળી ગયા છે. બધાના મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરાવી દઈશ. તો ચાલો દેખીએ આગલા સબસ્ક્રાઈબરને. તો બીજા મળી ગયા છે, ચાલો એમને જય શ્રી રામ બોલાવી દઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. તો સાહેબ દેખી શકો છો તમે
બીજા મળ્યા છે, હવે બીજાને કંઈ લેવાની કોશિશ કરીશું. તો ચાલો, જનરલમાનમાં આવ્યા છે ને સેવા વગર ના જઈએ તો મજા ના આવે. તો લઈ લીધું છે આ જે બટાકાનો શીરો, બટાકાનું શાક છે મતલબમાં, અહીંયા શીરો કહે છે. તો હવે જમી લઈએ, બીજું બતાવું કે શું શું જમ્યા. તો ચાલો. તો શ્રાવણનો છેલ્લો શનિવાર, તો છેલ્લા શ્રાવણના અંદર મારા ભાઈબંધ કહેતો હતો કે આપણે જનરલમાં જઈશું ચાલતા. મેં કીધું વાંધો નહીં, જઈએ. તો આવી ગયા છે પાછા જનરલમાં ચાલતા, નીકળી ગયા છે, ઘરેથી નીકળી ગયા, હવે પહોંચવાયા છે. ભાઈબંધ કહેતો હતો કે ભાઈબંધને લઈને આવ્યા છે. તો ચાલતા ચાલતા નીકળી ગયા છે. તો અમારો સફર કેમનો રહે છે તે તમને આગળના વિડીયોમાં જણાવીશ. તો ચલો મળીએ. ભાઈબંધ લિટરલી કેટલી પબ્લિક છે તમે વિચારી ના શકો, એટલી પબ્લિક છે. તમે પબ્લિક દેખો ખાલી. અરે બાઈકો તો દેખો કઅહીંયા મૂકી છે, અરે ઠેઠ આગળ મૂકી છે દેખો. અરે લિટરલી મેં તો પાગલ થઈ જઈશ, એટલી બધી પબ્લિક છે. પછી અહીંયા કેટલી બધી પબ્લિક હશે શું ખબર. હવે દેખો અહીંયા તો ખાલી બાઈકો દેખો તમે કેટલી બધી છે દેખો. બધું કચરું દેખાય છે, તમે વિચાર કરો ખાલી. ભાઈ અપ્પાસનો શરબત છે તો લઈ લીધો છે, તો પી લઈએ. બહુ થાકી ગયા, પબ્લિક તો દેખો. તો ફિલહાલ ગાઈસ આપણે અંકિતભાઈ ની ચેનલ પર આવ્યા છે અને જસ્ટ ગાઈસ અહીંયા આગળ અંકિતભાઈ બ્લોગિંગ કરતા મને ઓળખી ગયા છે. તો જસ્ટ મંદિર પાસે આવી ગયા છે, જોઈ શકો છો. તો ફિલહાલ અંકિતભાઈ ને મળીને બહુ સારું છે. મજામાં આવી ગયા છે પાછા જનરલમાં. તો અમૂલ મળી ગયા છે પ્રેમભાઈ, તેમના જોડે ખાસા ટાઈમથી વિડીયો બનાવવાની ઈચ્છા હતી અમારે. તો હવે પાછા આવી ગયા છે. હવે એમની જોડે ફરીશું છે, જે બોલી મળીશું, એમની જોડે વાત કરીશું. હવે જે વિડીયો હોય તે તમને આગળ બતાવીશું. તો ત્યાં સુધી સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહો અમારી ચેનલ પર. અંકિતની વાતો માને પ્રેમભાઈ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અને ગાઈસ ક્રાઉડ એટલું બધું છે, નેક્સ્ટ લેવલ પબ્લિક જોઈ શકો છો. અને ભાઈ પબ્લિક દેખો તો પાગલ થઈ જાય એટલી પબ્લિક છે. બાઈકોનો તો કઈ ખ્યાલ જ નથી. કચરા બુટી ગાડીઓ છે. છેલ્લો શનિવાર છે, છેલ્લો શનિવાર છે શ્રાવણનો, તે પણ ભીડ બહુ બધી છે અને નાસ્તાની વ્યવસ્થા બી બહુ કરી રાખી છે. તો મળીએ કઈ આવા જ વિડીયોમાં, આવી કઈ વાતોમાં. તો અંકિતની વાતો તમારે મળવા માટે થેન્ક યુ. તો ફિલહાલ ભાઈ આવી ગયા છે આપણે જન હનુમાન, જો છે શ્રી રામનું આવી ગયું છે. હવે આગળ જઈએ, થોડો બ્લોગિંગ કરીએ અને સહેજ હનુમાનજીના દર્શન કરાવડાવીએ. અનુમતિ નથી તે પણ કઈ ટ્રાય કરીશું. તો ચાલો, ભીડ વધારશે. ભાઈ લિટરલી કેટલી બધી પબ્લિક છે, અમને થોડા ફૂટ થાય છે. નાળિયેર ફૂટે છે કે ડ્રમ વાગે ખબર નથી પડતી, એટલા બધા નાળિયેર ફૂટે છે. પબ્લિક બહુ વધારે છે. મળીએ. તો ગાઈસ ઉપર વિડીયો બનાવવા નહીં દીધો તો ભાઈબંધ ખોવાઈ ગયો હતો, તો હવે પાછું મળી ગયો છે. ઉપર જોરદાર નો છે. ચાલો ભાઈબંધ લિટરલી કેટલી બધી પબ્લિક છે એના અંદર મારો ભાઈબંધ ખોવાઈ ગયો તો અમને પાછો મળી ગયો છે. મેં ત્યાં જ બેસી રહ્યો હતો કે ઓછો આવશે જ, તો પાછો મળી ગયો છે. હવે પાછા જઈએ. તો હવે બૂટ પહેરીને આગળ જઈએ, થોડું ઘરે હવે વિશ્રામ કરીએ. તો ચાલો. તો ભાઈબંધ જનરલમાંથી અમે અલવિદા લઈએ છીએ. હવે ચાલતા ચાલતા પાછા બાઇક મૂકી હતી ત્યાં જવું પડશે. તો ચાલો, ચાલતા આવ્યા છે પાછા ભાઈબંધ. તો સવારના 8 વાગ્યાના આવી શકાય. હવે ભૂખ લાગે છે અને દર્શન કરી લીધા છીએ. તો હવે જમવાનું લઈ લઈએ, નાસ્તાનું તે પણ ફરાવી. ચાલો. તો ભાઈબંધ બ્રેકફાસ્ટ લઈ લીધી છે. આટલી બધી ભીડ બાકી છે હજી, અને ખાલી શેરો નથી લીધો કારણ કે મને ફાવતો નથી, તો ખાલી આ જ લીધું છે વેફર. તો ચલો જમી લઈએ. તો ગાઈસ લિટરલી થઈ ગયા છે. સવારના 8 વાગ્યાના આવી ગયા હતા અને મારે ફ્રીજ તૂટી ગયો છે. બ્રિજ તૂટ્યા ઉપરથી મેં આવ્યો છું રેલવે સ્ટેશનમાં. પછી ભાઈબંધ લેવા આવ્યો હતો. પછી અમે આવ્યા હતા જનરલમાં એક્ટિવા મૂકી 2 પેટ્રોલ પંપના વચ્ચે અને પછી અમે ચાલતા ગયા.
હવે ભગવાનના દર્શન કરવા માટે અમે નીકળ્યા હતા તો ખરા, પણ અમને નથી ખબર કે આટલી બધી ભીડ હશે. હવે ભીડ તો દેખે તો કચરા જેવી છે, ફૂલ ટ્રાફિક છે. અમે દર્શન કરીને તે પણ માણ આવી ગયા છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને થાકી ગયા તો અહીંયા બેઠા હોય જ્યાં લોકેશન છે. અહીંયા મોસમ બહુ જોરદારનો છે, ગ્રીન હરિયાળી થઈ જાય છે. અને દેખીએ જો આ દેખો, શું લુક લાગે છે, જોરદારનું વાતાવરણ છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ઘર જવાની તૈયારી કરીએ છીએ, પણ હવે ઘરે કેટલા પહોંચ્યા છે તે દેખીએ. તો ઘરે કઈ બીજી ટ્રીપમાં અને આટલું મસ્ત સુંદર વાતાવરણ દેખવા માટે શ્રાવણ મહિનામાં જ આવી શકાય એવું છે. અને થોડુંક થકવી લાગે પણ જોરદાર વાતાવરણ મળે. તો ચાલો મળીએ આગળના વિડીયોમાં. તો લિટરલી ભાઈ થાકી ગયા હતા, ચાલતા ચાલતા આવી ગયા હતા. તો પછી રસ્તામાં એટલું થાકન લગી તો આ ભાઈબંધો મને પાછા મૂકી ગયા. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. ચલો મળીએ બીજી વખતે. ચલો. તો લિટરલી થાકી ગયા હતા, બહુ ટાઈમ થઈ ગયો હતો ચાલતા ચાલતા ને બહુ થાકી ગયા હતા ને તો કંઈક ચલાતું એ નહોતું. તો એ ભાઈબંધ જોડે થોડુંક લઈ લીધી. હવે ચાલો આગળ જઈએ, થાકી ગયા છે. હે તો જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? મજામાં આવી ગયા છે અંકિતની વાતોમાં. તો ભાઈબંધ જંગલમાંથી ચાલતા ચાલતા અમે નીકળી ગયા હતા. હવે થાકી ગયા છે. રસ્તામાંથી બાઇક પરથી ઉતર્યા છે કારણ કે બ્રિજ તૂટ્યો છે. અહીંયા આ બીજો બ્રિજ છે જે હનુમાનજીના રોડ પર બીજો એક આવે છે તે છે શોર્ટકટ વાળો. તો આટલું મસ્ત લોકેશન છે એટલે મેં એક વિડીયો ઉતાર લઉં અને થોડુંક એન્ડ આપી દઉં જે વિડીયોનું છે તે. તો દેખો શું નજારો છે. તો વિડીયોમાં તો સરખું દેખાય નહીં પણ જે નજારો છે ને જોરદારનો છે. કારણ કે એના અંદર જે સ્કાય છે, વાદળ છે, એકદમ રંગીન વ્હાઇટ ને બ્લેક થઈ ગયા છે. અને પ્લસ અહીંયા ગ્રીન ઝાડો અને એના પછી એક વોટરફોલ જે નીચે છે, વોટરફોલ નહીં મિની વોટરફોલ. તે આપણને જે ઝરણા વિશે થોડુંક લાગે છે પણ આમ તો નદી જ છે પણ છે ખતરનાક ભાઈબંધ. પણ આના ઉપરથી ચાલીને જવાનું એટલે રિસ્કી વાળું છે ખરું, પણ તે પણ આગળ ચાલીએ. અને મસ્ત વાતાવરણ છે ને, નીચે પાણી છે એટલે માંથી જવાય નહીં કારણ કે બૂટ પહેર્યા છે. તો દેખો શું બ્યુટીફુલ નજારો છે. એ તો કેમ છો પાડી, મજામાં આવી ગયા છે. નવી વાતો, નવી અંકિતની વાતો લઈને. ભાઈ સાહેબ જનહનમાં તો થાકી ગયા. એટલું બધું ચાલવાનું હતું. હા ચાલી ગયા. ફાઇનલી અમે આવી ગયા છે. પણ એટલા થાક્યા પછી પણ અહીંયા બ્રિજે ચાલવાનું થાય એટલે હદ વગરની માથાકૂટ થઈ જાય. અમારા ક્યારે બ્રિજ બનશે ખબર નહીં. થાકી ગયા છે ચાલતા ચાલતાની અંદર દમ નીકળી ગયો છે. પણ હવે આપણી ધનનો લઈને નીકળીએ હવે ઘરે. હવે આજનો બ્લોગ ખતમ કરીએ. તો ચાલો મળીએ. ટાટા, બાય બાય, સી યુ, સબસ્ક્રાઈબ.